કર્મો કરશો તેવા ફળની પ્રાપ્તિ થશે. કારણ કે કલયુગ છે, કર્મો બદલવા પડશે, જીવનશૈલી બદલવી પડશે, રહેણી કહેણી બદલવી પડશે, ખાણીપીણી બદલવી પડશે, તો જ બધું સારું થશે. કથા સાંભળીને તમે જતા રહો એમ ન હાલે, કાંઈક નું કાંઈક તો નવું કરવું પડશે. આ કલયુગ છે, તો આ સંકલ્પ કરવાનો છે. સારા કર્મો કરીશ, સારું કરીશ, સારું વિચારીશ, સૌ માટે સારું બોલીશ. રામચરિત માનસ તુલસીને કહા કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. આખા વિશ્વની રચના કરી છે, આખા વિશ્વની રચના કરી, પણ કર્મની પ્રધાનતા આપી છે. આ તુલસીના શબ્દો છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. કોઈને માટે સારું ન બોલી શકીએ, પણ નબળું તો બોલવું જ નહીં. સારું ન વિચારી શકીએ, પણ નબળું તો વિચારવું જ નહીં. હે ને? કેટલી સરસ સરસ વાતો ભગવાનની છે. બાવળ વાવ્યું હોય કઈ કેરી ન આવે, એના માટે આંબો જ વાવવો પડે ને. એટલે જીવનમાં જેવું વાવેતર કરશો તેવું ઉગશે. તેથી આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. કોઈ માણસ ગરીબ હોય ને, નિર્ધન, એને આળસનું પ્રતીક છે. આવડત અને બુદ્ધિનો અભાવ છે. આ દુનિયામાં જેટલી જેટલી ક્રાંતિ થઈ ને, એ રાજમહેલમાં નથી થઈ, ઝૂંપડામાંથી ક્રાંતિ થઈ છે. માટી ઉછેરો ને મુઠ્ઠી ઉછેરો માનવી. જેટલા જેટલા ટોપ પર જે પહોંચ્યા છે તેને ત્યાં જુઓ તમે કહાની, તેની કથા જુઓ. આળસુ માણસોની એક પણ અપેક્ષા પૂરી ન થાય. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના છે, આળસને દૂર દૂર ધક્કો મારીને કાઢી મૂકવાની, ખંખેરી નાખવાની. દિવસ રાત્રિ મહેનત કરવી પડે, ત્યારે બધું થઈ શકે. જે પસીનાથી નાય તેને સિદ્ધિ જઈ વરે. તેથી છોકરાઓને ખૂબ પ્રાર્થના છે, ખૂબ મહેનત કરો. દૂર દૂર સુધી, ભલે બધા કહેતા 8 કલાક હોવું જોઈએ, 9 કલાક હોવું, 7 કલાક હોવું જોઈએ. હું તો રે ને ભાગ્ય હુતા રે ભાઈ. ગિરી બાપુ કદી 3 કલાકથી હુતા નથી વધારે. ત્યારે બધું થઈ શકે. તેથી મારા છોકરાઓની પ્રાર્થના છે, ખૂબ મહેનત કરો. ગપાટ સપાટ અમારા ગામમાં આટા ન મરે. ગરીબ પરિવારમાં જન્મ થવો એક ઘટના છે, પણ એ જ ગરીબામાં મરવું એના ગુનેગાર આપણે છીએ. કોઈ શેઠના ભાગે એવી રીતે કામ કરો, એવી રીતે કામ કરો શેઠની સાથે કે શેઠને તેના દીકરા વગર ચાલે, પણ તમારા વગર નહીં ચાલવું જોઈએ. ત્યારે તમે જીવનમાં સફળ થાવ. હે ને? આમ નામ થોડું તમે સફળ. તમારા વગર એ શેઠને એક ડગલું ના હાલે.